બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. શ્રીમદ સદ્ગુણ શાલિનમ ચિદે ચિદે વ્યાપ્તમ જ્યોતિ વ્યાકૃતિમ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નૈકાવતારાધિપમ જ્ઞેયમ શ્રી પુરુષોત્તમ મુનિવરે વેદાદિકીર્તમ વિભુમ તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદમ ચ વંદે સદા. કર્જ એ ચૂકવવું પડે. જોઈએ આપણે એક દૃષ્ટાંત દ્વારા. ભગવાન વિષ્ણુને લક્ષ્મીજી કહે છે કે પ્રભુ, આપણે કોઈના પાસેથી કર્જ લીધું હોય, એટલે કે રૂપિયા લીધા હોય, તો બીજા જન્મની અંદર એને પાછા આપવા પડે. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હા, આપવા પડે. ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને કહે છે કે હું તમને એક કથાના માધ્યમ દ્વારા એ કહું છું કે કેવી રીતે બીજા જન્મની અંદર પણ એ જો કોઈની પાસેથી રૂપિયા લીધા હોય તો એને પાછા આપવા પડે, અથવા તો ચોર્યા હોય તો પણ બીજા જન્મની અંદર એ પાછા આપવા માટે આપણે જન્મવું પડે. પ્રાચીન કાળની આ કથા છે. એક નગરની અંદર ખેમચંદ કરીને એક શેઠ રહેતા હતા. આ જે ખેમચંદ હતા એમને એક ધર્મપત્ની હતી, તેમનું નામ હતું રૂપાદેવી. આ ખેમચંદ એ ભક્તિભાવની અંદર ખૂબ માનતા હતા અને એ પોતે સવારે ઉઠી અને પૂજા પાઠ એ કરતા હતા. ત્યાર પછી જ આ ખેમચંદ એ પોતાના ધંધે એ જતા હતા. એ મોટા વેપારી હતા, એટલે વેપારનો ધંધો કરતા હતા. એટલે કે એ ભગવાનની અંદર ખૂબ ઊંડાણપૂર્વકનું એમને જ્ઞાન હતું. એટલે એમના ઘરે જો કોઈ સાધુ સંત આવે તો એમને જમાડે, એમને કપડો આપે, એમની પૂજા કરે અને પછી જ એ વિદાય કરે. આમ કરતાં કરતાં ઘણો બધો સમય વીતી ગયો. કોઈ ભિક્ષુક આવે તો પણ એની અંદર દયાભાવ રાખી અને ભિક્ષા આપતા હતા. આમ દિવસો પર દિવસો વીતે છે અને આ જે ખેમચંદ હતા ને, એમને ધીમે ધીમે લોભ લાગ્યો. એટલે કે આવક જેમ જેમ વધતી ગઈ એમ એમની અંદર એ ભક્તિનો જે ભાવ હતો એ ઓછો થતો જતો હતો. એમના ઘરે કોઈ સંન્યાસી આવે તો પણ એ પોતે એ નિરાશ થતા હતા અને કશું આપ્યા વગર પણ એમને કાઢી મૂકતા હતા. કોઈ ભિક્ષુક આવે તો પણ એને કંઈ આપતા નહોતા અને એ કાઢી મૂકતા હતા. આમ ધીરે ધીરે અતિશય લોભ લાગ્યો. એટલે એમને આવા કોઈ સાધુ સંત આવે, મહાત્મા આવે તો એમનો કોઈ આદરભાવ કરતા નહોતા. પરંતુ એક વખત સાંજના સમયે એક સંન્યાસી બાબા એમના ઘરે આવ્યા અને હાથ જોડી અને એમને વિનંતી કરી કે ખેમચંદ જે શેઠ હતા એમને કે રાત્રિનો સમય શરૂ થયો છે, મારાથી પાછું જઈ શકાય તેમ નથી. આ સંન્યાસી બાબા કહે છે ખેમચંદને, તો મારે તમારે ત્યાં રાત્રિ રોકાણ કરવું છે અને તમારા જેવા જો શેઠ હોય તો જ અમને રાત્રિ રોકાણ માટે આશ્વાસન આપે, અમારું સ્વાગત કરે. આમ એ જે પેલા સંન્યાસી હતા એ મીઠા ભર્યા શબ્દો એ આ જે શેઠ હતા ખેમચંદ એમને કહેવા લાગ્યા. એટલે ખેમચંદ પણ એ પોતે પીગળી ગયા. કારણ કે જેટલી મધની અંદર મીઠાશ છે તેના કરતાં પણ ધર્મગ્રંથો કહે છે કે જીભના ટેરવે એ વખાણ કરવા માટેની મીઠાશ એ મધ કરતાં પણ એ ઘડી હોય તો સામેની વ્યક્તિ એ પીગળી જતી હોય છે. આ બાજુ ખેમચંદ હતા ને જે શેઠ, એ પીગળી ગયા અને હાથ જોડ્યા અને સંન્યાસીને કહ્યું કે બાબા, તમે મારા ઘેર રાત રોકાઈ જાઓ. એટલે બાબાની આગતા સ્વાગતા કરી
એમને સ્નાન કરાવ્યું, સારામાં સારા ભોજન બનાવ્યા. એમની પત્ની હતી રૂપાદેવી, એમણે અને સ્વાદિષ્ટ ભોજન જમાડ્યા અને જમાડ્યા પછી સત્સંગની વાતો શરૂ થઈ. આમ કરતાં એ સંન્યાસી બાબાએ કહ્યું કે બસ મારી હવે ઉંમર થઈ છે એટલે હું હરદ્વારની અંદર દર્શન કરવા માટે, તીર્થ કરવા માટે નીકળ્યો છું. અને આવી રીતે એમણે વાત કરી અને તમે મને જમાડવાનું પુણ્ય તમે મેળવી લીધું છે. આમ ખેમચંદ જે શેઠ હતા એમને કીધું. પછી ખેમચંદે વાત કરી કે બાબા તમારી પાસે શું કંઈ છે નહીં, તમે કેવી રીતે જશો? ત્યારે આ જે શેઠ હતા ને એ શેઠે જ્યારે આ વાત કરી આવી પેલા બાબાને, ત્યારે બાબાએ કહ્યું કે મારી જોડે જે લાકડી છે ને એની અંદર સોનાની 500 મુદ્રા છે. હું અતિશય ધનવાન હતો, પરંતુ હવે પાછલી ઉંમરની અંદર ભક્તિભાવ જાગ્યો એટલે હરિદ્વારની અંદર દર્શન કરવા માટે જાઉં છું. અને આ જે મારી લાકડી છે ને એની અંદર 500 મુદ્રાઓ સોનાની એ છે, એટલે મારે જ્યાં જ્યાં પૈસાની જરૂર પડશે ત્યાં હું વાપરીશ. આમ આ જે બાબા હતા એમણે આ ખેમચંદ શેઠને વાત કરી. એટલે ખેમચંદ જે શેઠ હતા એ તો એમને તો ખૂબ લોભ હતો. એટલે એ લોભને કારણે આ જે શેઠ હતા ને એમને રાત્રે વિચાર આવ્યો. બાબા સૂતા છે અને એમને રાત્રે વિચાર આવ્યો કે આ જે લાકડી છે એની અંદર 500 સોનાની મુદ્રા છે તે હું કાઢી લઉં. આવો વિચાર કરી અને પોતે બેઠા હતા તેવા વખતે જ તેમની પત્ની રૂપાદેવી હતી. એમણે પણ એમની પાસે આવીને કહ્યું કે કેમ તમને ઊંઘ નથી આવતી? ત્યારે આ જે ખેમચંદ હતા એમણે કહ્યું કે આ જે બાબા આવ્યા છે ને એમની લાકડીની અંદર 500 જે મુદ્રા છે ને સોનાની એ લેવાનો વિચાર છે. ત્યારે રૂપાદેવી પણ સહકાર આપીને કહ્યું કે હા લઈ લો ને, એમાં શું વાંધો છે? એની જગ્યાએ લોખંડની જે હોય સિક્કા મુદ્રા એ અંદર મૂકી દા 500. એટલે જે પેલી લાકડી હતી ને એની અંદરથી સોનાની જે મુદ્રાઓ હતી 500 સિક્કાઓ એ આ ખેમચંદ શેઠે રાત્રે મધ્યરાત્રિએ કાઢી લીધા અને એની જગ્યાએ લોખંડના સિક્કા મૂકી દીધા. હવે બને છે એવું કે આ ખેમચંદ જે શેઠ હતા ને એ આમ ફફડતા હતા રાત્રે કે નથી ને બાબા જાણી જશે તો મને એમ કે વટશે, આવું એમને ભય હતો. જ્યારે વ્યક્તિ એ પોતે આવી રીતે ચોરી કરતા હોય ને તો અંદરથી આત્મા એને ના પાડે છે. જ્યારે દેહ એ સાથ આપતો નથી તેના કારણે એ વ્યક્તિ પોતે ચોરી કરી લેતા હોય છે. હવે સવારનો સમય થયો. બાબા તો નાહી ધોઈ અને હરિદ્વાર જવા માટે તૈયારી કરી. આ બાજુ જે ખેમચંદ જે હતા શેઠ એમણે એમને પત્નીને કહ્યું રૂપાદેવીને કે તમે નાસ્તો થોડો બનાવો હળવો, કે જેથી આ બાબા આપણા ઘેર સવારે એમ કે નાસ્તો કરી અને પછી આમને વળાવીએ. એટલે સવારના સમયે નાસ્તો બનાવ્યો અને પછી આ બાબાને એ જે ખેમચંદ શેઠ હતા ને એ ઝોપા સુધી વળાવવા ગયા. એટલે તેમની અંદર હાશ એવો અનુભવ થયો કે હવે બાબા નીકળી ગયા છે, એટલે હવે વાંધો આવે તેમ નથી. એટલે એ ખુશ થકા પોતાના ઘેર આવ્યા. પરંતુ એ ઘેર આવે તે વખતે એમણે બાબાને કહેલું કે બાબા તમે મને આશીર્વાદ આપો ને. એટલે સવારે એમને આ બાબાએ આશીર્વાદ આપેલા કે જાઓ તમારે ઘેર એક દીકરાનો જન્મ થશે એવા હું તમને આશીર્વાદ આપું. કારણ કે આ ખેમચંદ જે હતા એમને ઘેર બાળકનો જન્મ નહોતો, એટલે એમની એ પણ ચિંતા હતી. તો એ બાબા પાસે આશીર્વાદ માગી અને એમણે કહ્યું કે બાબા મને આશીર્વાદ આપો ને કે મારા ઘેર એક દીકરાનો જન્મ થાય. ત્યારે બાબાએ આશીર્વાદ આપ્યા હતા. હવે ધીમે ધીમે દિવસો પર દિવસો વીતતા જાય છે અને આ ખેમચંદને ત્યાં એક બાબાનો જન્મ થાય છે અને તેનું નામ રાખવામાં આવે છે આત્માદેવ. આ આત્માદેવ ખૂબ જ હોશિયાર હતા. ધીમે ધીમે મોટા થયા, અભ્યાસ કરતા. તે વખતે પણ તેમનો પહેલો નંબર આવતો હતો. આ જે આત્માદેવ હતા એમની અંદર આત્માનું જ્ઞાન હતું. ભલે ઉંમર નાની હતી પણ જ્ઞાન એ એમની અંદર ખૂબ જ હતું. એટલે કોઈપણ જગ્યાએ પાછા પડતા નહોતા. ગમે તેવી પરીક્ષા આવે છતાં પણ એમનો નંબર પ્રથમ રહેતો હતો. એટલે આ રૂપાદેવી અને આ ખેમચંદ જે શેઠ હતા એ ખૂબ રાજી થતા હતા કે ભગવાને
આપણને એક સરસ રતન આપ્યું છે અને એ ખૂબ હોશિયાર છે અને એમની અંદર ઘણું બધું જ્ઞાન છે. બીજી બાજુ આ જે બાબા હતા એ હરિદ્વાર પહોંચ્યા અને હરિદ્વાર જઈ અને જોયું તો ઘણા બધા સંતો મહાત્માઓ હતા. એટલે એક હોટલવાળા જે હતા એમને ત્યાં ઉતારો કર્યો અને પછી હોટલવાળા ભાઈને કહ્યું, માલિકને, આ જે બાબા હતા ને સંન્યાસી બાબા, એમણે આ બધા જ સંતો મહાત્માઓને મારે જમાડવા છે અને એમને રહેવા માટે પણ આપણી હોટલની અંદર તમારે ઉતારો કરવાનો અને કેટલો ખર્ચ થાય તે તમારે મને કહેવાનો. કાલે બધી જ આ વ્યવસ્થા તમારે કરવાની. અંદાજિત કેટલો ખર્ચો થશે? ત્યારે આ હોટલના જે શેઠ હતા ને માલિક, એમણે કહ્યું કે લગભગ 500 મુદ્રા સોનાની હોય એટલો ખર્ચ થશે. એટલે આ બાબાએ કહ્યું કે સારું, વાંધો નહીં, કાલે તમારા બધી વ્યવસ્થા કરી દેવાની. હું તમને 500 સોનાની મુદ્રા આપીશ. આમ વચને બંધાયા. એટલે જે પેલા હોટલના માલિક હતા એ બધો સામાન લઈ આવ્યા જમાડવા માટે. બીજા દિવસે સંન્યાસીઓને જમાડવાના હતા અને રહેવા માટેની વ્યવસ્થા કરવાની હતી. એટલે બધું લઈ આવ્યા, રસોઈ બનાવી. આ બાજુ પેલા બાબા જે હતા એ રૂમ બંધ કરી અને પોતે સોનાની જે મુદ્રા હતા એ મુદ્રા એ લાકડીની અંદરથી કાઢવા માટે ગયા. તો રૂમ બંધ કરીને લાકડી ખોલીને અંદરથી મુદ્રાઓ જુએ છે તો અંદરથી લોખંડની જે સિક્કા હોય છે, લોખંડના સિક્કા બધા નીકળે છે. એટલે આ બાબા તો સંન્યાસી બાબા વિચાર કરે છે કે હવે કરવું શું? મારી પાસે તો સોનાની મુદ્રાઓ હતી અને આ લોખંડની કેવી રીતે બની ગઈ હશે? આ બાજુ જે હોટલના માલિક છે એ પણ મારી પાસે ઘણા બધા રૂપિયા સોનાની મુદ્રાઓ 500 માગશે તો હું શું આપીશ? મારે જવાબ શું દેવું? એટલે આ જે સંન્યાસી બાબા હતા ને, તે જે પલંગ હતો ને, એ પલંગની અંદર જે દોરી હતી ને એ દોરી કાઢી અને ઉપર પંખે બાંધી દીધી અને પોતે ગરાપાહો ખાય અને પોતે એ મરી ગયા. હવે આ બાજુ તો બધું જમણવાર હતું એટલે બધા જમી લીધા અને હવે પૈસા આપવાના થયા. એટલે જે હોટલના માલિક હતા એ એમને જ્યાં ઉતારો આપ્યો હતો ત્યાં જઈને જુએ છે તો આ જે સંન્યાસી બાબા હતા એ તો મરણને શરણ થયા હતા. હવે પૈસા કોની પાસે લેવા? કારણ કે હોટલવાળા જે માલિક હતા એટલે ઘણો બધો ઉધારો કરી અને એમણે અનાજ અને મરી મસાલા લાવ્યા હતા ને રસોઈ બનાવી હતી. એટલે હોટલના જે માલિક હતા એ ખૂબ દુઃખી થયા. પછી ધીમે ધીમે આ હોટલવાળા તો પોતે ચિંતા કરવા લાગ્યા માલિક, કે હવે હું આ બધો ઉધારો કેવી રીતે જીવનની અંદર કમાઈને હું આપીશ? એટલે બીજી બાજુ પેલો જે આત્માદેવ છે ને એ એકદમ મોટો થાય છે અને એમને મમ્મી પપ્પાને કહે છે. એટલે કે ખેમચંદ જે શેઠ હતા એમને ને રૂપવતી દેવીને કે મમ્મી પપ્પા, તો બોલે હા, આપણે એમ કે હરિદ્વાર દર્શન કરવા માટે જવું જોઈએ, તો આપણે એક દિવસ હરિદ્વાર જવા માટેનું ગોઠવો આયોજન. એટલે આ ખેમચંદ જે શેઠ હતા એમણે અને રૂપા જે દેવી હતી એ આત્માદેવને લઈ પોતાના દીકરાને અને પોતે હરિદ્વાર આવે છે. હરિદ્વાર આવ્યા પછી એ પોતે ગંગાજીમાં સ્નાન કરે છે, દર્શન કરે છે અને એક હોટલની અંદર એ રાતવાસો રહેવા માટેનો એ ઉતારો કરે છે. એટલે ઉતારો કર્યા પછી આ જે હતા ખેમચંદ શેઠ, તેમની પત્ની રૂપાદેવી અને આત્માદેવ, એ આત્માદેવને એક વૃદ્ધ માણસ આવીને કહે છે કે હું તો આ મરવા માટે જઉં છું આ નદીની અંદર, ગંગાજીની અંદર. એટલે આત્માદેવે કહ્યું પેલા વૃદ્ધ માણસને કે કેમ તમે મરી જાઓ છો? તો કે જુઓ, આ હોટલની અંદર ઘણા બધા સાધુ સંતોને મેં જમાડ્યા હતા એટલે મારાથી દેવું થઈ ગયું હતું. એટલે મારાથી આ હોટલ જે માલિક છે હોટલના એમને હું પૈસા આપી શક્યો નથી, કારણ કે મારે 500 મુદ્રાઓ આપવાની હતી એટલે હું આપી શક્યો નથી. એટલે મારી પાસે છે નહીં, એટલે હું મરવા માટે જાઉં છું. આ જે વૃદ્ધ જે માણસ હતા એ સંન્યાસી બાબાએ પોતે ફરીથી એ વૃદ્ધનું સ્વરૂપ લઈ અને આ જે આત્માદેવ હતો ને એને વાત કરી. એટલે આત્માદેવે કહ્યું કે સારું, તમે મરશો નહીં ગંગાજીની અંદર, હું તમને 500 મુદ્રા એ મેળવી આપું. એટલે આત્માદેવને તો ખબર હતી કે મારા ઘરની અંદર 500 મુદ્રાઓ એ સોનાની છે. એટલે મમ્મી પપ્પાને કહ્યું કે તમે અહીંયા હોટલમાં રહો, અહીં ઘડી રાતવાસો રોકાવો.
હું ઘરે જઈને આવું છું. આમ કરી અને આત્માદેવ પોતે એ ઘેર ગયો અને જે સોનાની 500 જે મુદ્રાઓ હતી એ મુદ્રાઓ લાવી અને પેલા વૃદ્ધ માણસને આપી. એટલે તે જ સમયે એ જે કર્જ બાકી હતું પૂર્વજન્મનું એ પેલા બાબાને આપી પાછું. અને તે જ સમયે એ જે બાબા હતા એ અદૃશ્ય થાય છે અને આ બાજુ આત્માદેવ, તેના પિતા ખેમચંદ અને રૂપાદેવી તે જ સમયે તે ક્ષણે એ ત્રણેયનું પ્રાણપંખેર ઉડી જાય છે. એટલે જ્યારે પેલા બાબા એ આવ્યા હતા અને પછી માલિકને એ બધા જ પૈસા 500 મુદ્રા આપી દીધી. એટલે માલિકને પણ એ હાશકારો થયો કે મેં ઘણું બધું દેવું કર્યું હતું, પરંતુ આ બાબા એ ફરીથી મને આવી અને આ મને પૈસા આપ્યા છે. આમ આ મૂળ દૃષ્ટાંત દ્વારા સિદ્ધાંત સમજવાનો છે કે લક્ષ્મીજીને વિષ્ણુ ભગવાન કહે છે કે જુઓ, ખેમચંદ જે શેઠ હતા એમણે ચોરી કરી લીધેલી હતી 500 મુદ્રાની બાબા જોડેથી. તો એ બાબાએ કહ્યું હતું આશીર્વાદ કે તમારે ઘેર દીકરાનો જન્મ થશે. એટલે એ જ બાબા એ પોતે સ્વરૂપ લઈ અને આત્માદેવ તરીકે જન્મ્યા હતા. અને એ જ આત્માદેવ એના જે પપ્પાએ પૈસા ચોરી લીધા હતા ખેમચંદે, એ જ પૈસા એ પાછા પેલા જે બાબા હતા એમને આપ્યા. એ બાબાએ જે પેલા હોટલના માલિક હતા જે લાવીને જમાડ્યા હતા એમને આપ્યા. અને તે જ સમયે એ મરણની શરણ કોણ થાય છે? આ ખેમચંદ, રૂપાદેવી અને આત્માદેવ. ત્યાર પછી એમને જે યમરાજા લેવા આવે છે ને એ ત્યાં ભગવાન પાસે, યમદેવ પાસે લઈ જાય છે. એ ત્યાં ન્યાય થાય છે. શું ન્યાય થાય છે? કે આ રૂપાદેવી અને ખેમચંદે જે ચોરી કરી હતી ને એના કારણે એમને નરકની અંદર મોકલવામાં આવે છે. અને જે આત્માદેવ હતો ને એ શુદ્ધ ભાવનો હતો, એટલે એમને સ્વર્ગની અંદર એમનો વાસ એ કરવામાં આવે છે. આમ સ્વર્ગની અંદર એ આત્માદેવ જાય છે. જ્યારે રૂપાદેવી અને જે ખેમચંદે ચોરી કરી હતી બાબાને 500 મુદ્રાની એટલી આપવા માટે એમના દીકરા તરીકે જન્મવું પડ્યું જે સંન્યાસી બાબાને. માટે આવી રીતે વ્યક્તિ જો પોતે કોઈની પાસેથી ઘણા બધા રૂપિયા લીધા હોય તો તેમને બીજા જન્મની અંદર પણ એ આપવા માટે જન્મ લેવો પડે. માટે કોઈની પાસેથી કર્જ જો આપણે લઈએ તો એને પૂરેપૂરું આના આ જીવનમાં એ આપવા માટે સક્ષમ બની મહેનત કરી અને આપી દેવા જોઈએ, કે જેથી સામે વ્યક્તિનો જે ભાવ છે એની અંદર પણ એને ઠેસ ન પહોંચે, એને દુઃખ ન થાય. માટે જો કોઈનું કંઈક લીધેલું હોય તો એને પાછું આપવું જોઈએ. નહીં તો એ આપણી સાથે મરણ થાય એટલે સાથે આવે અને બીજા જન્મની અંદર પણ એ ચૂકવવું પડે. એ જ આ દૃષ્ટાંત દ્વારા એ સિદ્ધાંત સમજવાનો છે કે આપણે બધાને ખુશ રાખીશું અને કોઈનું કરજ લીધું હોય તો જરૂર એને પૂરું કરવા માટે પ્રયત્ન કરીશું. એ જ આપના આજના શુભ દિવસે પ્રાર્થના. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય.